ગુજરાત હાઈકોર્ટના વિવાદાસ્પદ પરિપત્રને મામલે વકીલોના આંદોલનનો સુખદ અંત આવ્યો છે। રાજ્યભરના વકીલોના વિરોધ બાદ હાઈકોર્ટે પરિપત્ર મહદ અંશે રદ કરીને 90% માંગણીઓ સંતોષી લીધી છે, જેનાથી હવે કોર્ટ કામગીરીમાં હાથથી લખેલી અરજીઓ પણ સ્વીકારવામાં આવશે। હાઈકોર્ટના નવા નિયમોને લઈને રાજ્યભરના વકીલો દ્વારા કરવામાં આવેલા ઉગ્ર વિરોધ અને હડતાલ બાદ આખરે વકીલોની જીત થઈ છે। વકીલ મંડળની રજૂઆતોને ધ્યાનમાં રાખીને ગુજરાત હાઈકોર્ટે પોતાના પરિપત્રમાં મોટા સુધારા કરીને તેને મહદ અંશે રદ કરી દીધો છે, જેનાથી વકીલોની 90% જેટલી માંગણીઓ સંતોષાઈ ગઈ છે। વકીલોની સૌથી મુખ્ય માંગણી તાત્કાલિક કેસોમાં હાથથી લખેલી અરજીઓ સ્વીકારવાની હતી। હવે હાઈકોર્ટે મંજૂરી આપતા આરોપીઓની ગેરહાજરી કે અન્ય ઇમરજન્સી કામગીરી સમયે હાથથી લખેલી અરજીઓ કોર્ટમાં ગ્રાહ્ય રાખવામાં આવશે। આ ઉપરાંત ગુજરાતી ફ્રન્ટ બાબતે પણ વકીલોએ પોતાની અનુકૂળતા મુજબના સિમિલર ફ્રન્ટ વાપરવાની છૂટ આપવામાં આવી છે। અચાનક લાગુ કરાયેલા ટાઈપિંગ અને કડક ફ્રન્ટના નિયમોના કારણે વકીલો અને પક્ષકારોને પડતી મોટી વ્યવહારિક મુશ્કેલીઓ હવે થમી ગઈ છે। A4 સાઇઝના પેપર અને બોથ સાઇડ ટાઈપિંગના નિયમો સામે વકીલોને અગાઉ પણ કોઈ વાંધો ન હતો, જેથી તે નિયમો યથાવત રખાયા છે। હાઈકોર્ટના આ સંવેદનશીલ અને સકારાત્મક નિર્ણય બાદ તમામ અદાલતોમાં કામગીરી પૂર્ણ રાબેતા મુજબ શરૂ થઈ ગઈ છે। વકીલ મંડળ દ્વારા હાઈકોર્ટના નિર્ણયને આવકારવામાં આવ્યો છે અને આ નિર્ણયથી રાજ્યભરના તમામ વકીલો તથા ન્યાયની આશાએ આવતા અસીલોને મોટી રાહત મળશે। કોઈ પણ કેસની અંદર વકીલ દ્વારા A4 સાઇઝમાં કાગળમાં માત્ર ટાઈપિંગ કરીને જે અરજી આપવાની હતી એના બદલે હાથથી લખીને પણ જો અરજી આપશે તો પણ ચાલશે અને પર્ટિક્યુલર પોન્ટ્સ વાપરવાની જગ્યાએ એને સિમિલર કોઈ પણ પોન્ટ્સ પણ વાપરી શકે એ પ્રકારનો જે નવો સર્ક્યુલર બહાર પાડવામાં આવ્યો છે। વકીલોની માંગણી હતી એ માંગણી સ્વીકારવામાં આવી। નમસ્કાર, હું એડવોકેટ નીલકંઠ બારોટ, પ્રમુખ ધ સુરત સિટી એડવોકેટ એસોસિએશન। આજે સૌથી જણાવતા મને આનંદ થાય છે કે નામદાર ગુજરાત હાઈકોર્ટે જે પરિપત્ર બહાર પાડ્યો હતો કે જેમાં કોર્ટના પ્રોસિડિંગ્સમાં ગુજરાતીના સ્પેસિફિક ફોન્ટ્સનો જ ઉપયોગ થશે અને સાથે સાથે કોઈ પણ અરજી હાથથી લખેલી આપવામાં નહીં આવે એવો જે આદેશ કરેલો હતો, એની સામે સુરતના તમામ વકીલ મિત્રોએ જે 2 દિવસની પ્રતિકાત્મક હડતાલ જે રાખેલી હતી એના ફળ સ્વરૂપે નામદાર ગુજરાત હાઈકોર્ટે જે આજે આદેશ કર્યો છે એ પ્રમાણે કોઈ પણ ગુજરાતી ફોન્ટ્સમાં નામદાર ગુજરાત કોર્ટોમાં કામ કરી શકાશે।